તો ઊંચાકોરડામાં આવેલી જગ્યા અમુક જ લોકોને ખબર છે કે આ જગ્યા ક્યાં આવેલી છે. તો ઘણા લોકોને ખબર નથી કે આ જગ્યા ક્યાં આવેલી છે. તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે ફરવા લાયક. તો જો અહીંયા બંને બાજુ પાણી પણ છે અહીંયા ને પેક ઉપર આપણે કે જેમ કે તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આજે આપણે દરિયા કિનારે આવી ગયા છીએ ઊંચાકોરડા બીચ ઉપર. ને ઊંચાકોરડા બીચ ઉપર ઘણા લોકોને ખબર નથી કે ભાઈ અહીંયા આવું રીતનું લોકેશન છે. અહીંયા બેસ્ટમાં બેસ્ટ લોકેશન. તો જોવા સરસ મજાનું બેસ્ટ લોકેશન છે. ને સામે કાંઠે જુઓ મહાદેવની શિવલિંગ છે અહીંયા. તો સામે કાંઠે દેખાય એ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. ઘણા વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે અહીંયા. તો જોવા બેસ્ટમાં બેસ્ટ જગ્યા અહીંયા પણ છે. ને એની બાજુમાં પણ એક મેરડીમાનું મંદિર આવેલું છે. ને જે ઉપરનું લોકેશન તમને લોકોને દેખાડીશ. તો આપણે જવાનું છે ઉપર. ને ઉપર એ ઘણી બધી વસ્તુ જોવાની છે. જો અહીંયા ચામુંડમાનું મંદિર છે અહીંયા. ને કાળિયાબીના કોઠા આ જગ્યાએ આવેલા છે. તો આપણે એનો પણ વ્લોગ બનાવેલો છે આપણે. તો હવે આપણે ઉપરનો બ્લોગ બનાવવાનો છે અત્યારે. ને પછી આપણે આની પછીનો ચામુંડમાના દર્શન કરવાનો એક મંદિરનો બ્લોગ બનાવવાનો છે. તો બધા વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને ચાલો હવે જઈએ છીએ ઉપર તરફ. તમને લોકોને ઉપરથી કેવો વ્યૂ આવે છે અને અહીંયા ફોટા માટે કેવી બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. અહીંયા ઘણું લોકેશન સરસ મજાનું છે બધું. જો અહીંયા ઘણા લોકો આવે તો રસ્તો પણ બનાવી નાખ્યો છે નવો. જો ઊંચાકોરડા તમે મંદિર તરફ આવો છો તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાંથી રસ્તો નીકળે છે. જો આ લોકેશન છે ને ત્યાં આવવાનું તમને ખૂબ જ મજા આવશે. તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. તો ચાલો હવે જઈએ છીએ આપણે ઉપર. જો આવું બધું અલગ અલગ લોકેશન છે ને અહીંયા પહાડો પણ ઘણા બધા આવેલા છે. ને આ બાજુ જુઓ તમે. તો જો આ બધી દેખાય ને એ બધો જંગલ વિસ્તાર ને સરસ મજાની રેતીવાળું વિસ્તાર છે. તમને અહીંયા બેસ્ટમાં બેસ્ટ મસ્ત મજાની રીલું ઉતારવી તો રીલ પણ ઉતરી જશે ને ફોટા પણ. આનું લોકેશન પણ મસ્ત મજાનું છે અહીંયા. જો અહીંયા બાજુમાં જંગલ છે ને અહીંયા દરિયાનું બીચનું પાણી છે ક્યાં સુધી આવી જાય. આપણે બાજુમાં દરિયો છે પણ એ બાજુ પાણી ઠેઠ સુધી નથી આવતું. પણ અહીંયા જુઓ આવું જંગલની નજીક આવે છે ને અહીંયા લોકેશન પણ બેસ્ટમાં બેસ્ટ. અહીં ચારો બાજુ પહાડો હોય છે ને એમ મસ્ત મજાનું છે અહીંયા. તો ફાઇનલી આપણે આવી જઈએ છીએ ઉપર ને જોવા ઉપરનો નજારો જુઓ તમે એકવાર. અહીંયા કેટલા માટે મસ્ત મજાનું બધું લોકેશન જુઓ. ને આપણે જવાનું છે મંદિરે. અહીંથી તમને લોકોને મંદિરના પણ દર્શન કરાવીશ. તો ચાલો હવે જઈએ છીએ આપણે મંદિર તરફ. ને આ બધું જોવો લોકેશન. પણ અહીં એકવાર અવશ્ય મુલાકાત લેજો. જો મંદિરથી તમે લોકો આવો તો કાળિયાબીના કોઠા છે ને એક્ઝેક્ટ બાજુમાં આ રસ્તો નીકળેલો છે. તો ત્યાં જ તમારે આવવાનું. તો આ રસ્તે આવી આવવાનું જ. અહીંયા કંઈક તો અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયા મહેલ પણ હતો અહીંયા. જો અહીંયા ખાટા દાદાનું મંદિર છે અહીંયા. જો મંદિર પણ ત્યાં અહીંયા બાજુમાં છે. ત્યાં અહીંયા મોટો જબર મહેલ હતો. ને અહીંથી તોપો અંગ્રેજો પહેલાં આવતા ને એવું અહીંથી તોપો ને એવું બધું ઘણું ખરું હતું પહેલાંનો ઇતિહાસ અહીંયા ઘણો ખરો બધો હતો એવો કે અહીંયા મોટો મહેલ પણ હતો. ને જો અહીંયા ઊંચાકોરડા ચામુંડમાના દર્શન કરી લેજો બધાય. ને કમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. ને આ જો ચામુંડમાનું મંદિર અહીંયા છે. અને આ રસ્તો સીધો નીકળો છે એ કાળિયાબીના કોઠા તરફ નીકળેલો છે. ત્યાંથી તમે આ જગ્યાએ આવો તો અહીંયા બેસવા માટે બેન્ચ છું ને બધું અલગ અલગ છે. જો અહીંયા મસ્ત મજાનું ગ્રાઉન્ડ પણ છે. ને આ બાજુ અમારું ગામ જુઓ બધું અલગ અલગ ગામ બધું. ને આ જો સામે કાંઠે છે એ રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ને આ બેસ્ટમાં બેસ્ટ દરિયા કિનારો. મસ્ત મજાનું લોકેશન આવશે અહીંયા. ને અહીંયા તમે અહીંથી ફોટો પાડશો તમને એમ મસ્ત મજાનો ફોટો અને રીલ બની જશે અહીંયા. જો આવું બધું લોકેશન છે. ને પાછળ જુઓ તમે અહીંથી કાળિયાબીના કોઠા આવેલા છે અહીંયા બાજુમાંથી. ને અહીંયા જો આ દરિયો અત્યારે દરિયોનું પાણી અત્યારે આવે છે ને. જો આ તમને દેખાડું છું ને આ અહીંયા કાળિયાબેલ ત્યાંથી પચાડી નાખીને ફિરંગીના જહાજ લૂંટતો. જો એવી રીતનું બધું આપણે નીચે પણ એક વખત બ્લોગ બનાવવા જઈશું. ને કાળિયાબીના કોઠા પણ તમને લોકોને બતાવીશ. તો બધાએ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને. અને આપણે કાળિયાબીના કોઠાની અંદર ત્યાં તો દિવાલ મારી દીધી છે અત્યારે. પણ તોય આપણે કોશિશ કરીશું જોવા જવાની. હવે જો તમને લોકોને બતાવીશ જરૂરથી જરૂર. આપણે એકવાર તો અવશ્ય મુલાકાત લેવાની છે કેમ કે મેં પણ નથી જોયા. એટલે આપણે એકવાર તો અવશ્ય મુલાકાત લેવાની જ છે કાળિયાબીના કોઠાની. તો આવતા વીકની અંદર આપણે જઈશું ને જોઈશું. ત્યાં છે ગામ જુઓ સરસ મજાનું ગામ છે બધી. ને વિડીયોમાં સબસ્ક્રાઈબ કરતા